નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતની ઇતિહાસને લગતા પાર્ટ નંબર 7 જોઈશું, જેમાં આપણે 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે મિત્રો, તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, બીજી એક વાત, અમુક લોકો કોમેન્ટ કરતા હોય છે કે સર ગાંધીજીના પ્રશ્નો અમુક વાર રિપીટ થાય છે. તો મિત્રો, મેં આજે ગુજરાતના ઇતિહાસને લગતા જે પ્રશ્નો છે એ અલગ અલગ પેપરમાંથી લેવામાં આવેલા પ્રશ્નો છે. એટલે દરેક પેપરમાં મોસ્ટલી ગાંધીજીના 2 થી 3 પ્રશ્નો તો હોય જ છે. એટલે ગાંધીજીના પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ આગળના ક્વેશ્ચનથી, 126 નંબરના ક્વેશ્ચનથી. તો શરૂઆત કરીએ 126 નંબરનો ક્વેશ્ચન. સ્વ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે. તે પ્રસંગ કયો છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગોળમેજી પરિષદ. આગળનો ક્વેશ્ચન. ગાંધીજીએ સૌપ્રથમ ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો? ગાંધીજીએ સૌપ્રથમ ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, કોચરબ ખાતે. 128મો નંબરનો ક્વેશ્ચન. મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી? તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી. તો મિત્રો, આ રીતે ગાંધીજીના પ્રશ્નો દરેક પરીક્ષામાં 2 થી 3 પ્રશ્નો તો હોય જ છે. 129 નંબરનો ક્વેશ્ચન. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ખેડાનો સત્યાગ્રહ. 130 નંબરનો ક્વેશ્ચન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, મીઠાનો સત્યાગ્રહ. ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના, સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પહેલા મુખ્યમંત્રી હતા. આગળનું ક્વેશ્ચન. નસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી હતી? તો નસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ, બી ઓપ્શન, સલ્તનત યુગમાં ખસેડી હતી. આગળનો ક્વેશ્ચન. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો ભૃગુ કચ્છ હાલમાં ભરૂચના નામથી ઓળખવામાં આવે છે. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? સાચો જવાબ રહેશે 134 નંબરના ક્વેશ્ચનમાં ચાવડા વંશની માહિતી આપે છે. આગળનો ક્વેશ્ચન 135 નંબરનો ક્વેશ્ચન. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી? આ પણ ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે રાણી ઉદયમતીએ. ભવાઈના આદ્ય પુરુષ અશાયિત કયા યુગમાં થઈ ગયા? તો ભવાઈના આદ્ય પુરુષ અશાયિત સલ્તનત યુગમાં થઈ ગયા. આગળનો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા 2 સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? તો ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ઉત્તરાણ અને અંકલેશ્વર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી? જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મગધના. આગળનો ક્વેશ્ચન. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાના સમયમાં બંધાયું હતું. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કુમારપાળ. આગળનો ક્વેશ્ચન. અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું? અકબરે ગુજરાત 1572માં જીત્યું હતું. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે? જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે કયો ગ્રંથ? 142માં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ. આગળનો ક્વેશ્ચન. 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો કોણે કર્યું હતું? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, જામ રણજીત સિંહજીએ.
આગળનો ક્વેશ્ચન, પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વિઠ્ઠલભાઈ પટેલના વડપણ હેઠળ. આગળનો ક્વેશ્ચન, સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેનામાંથી કયું હતું? મુખ્ય વહીવટી એકમ સોલંકી કાળ દરમિયાન કયું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મંડળ. સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી? સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત મણિશંકર કિકાણીએ કરી હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? તો જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગાંધીજીના આફ્રિકા વાસને. આગળનો ક્વેશ્ચન, જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. આ બહાઉદ્દીન કોણ હતો? તો 148 નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે જૂનાગઢનો વજીર હતો. આગળનો ક્વેશ્ચન, ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર એટલે કે સોલ્ટ માઉન્ટેન કયા શહેરમાં બનાવવામાં આવેલો છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ગાંધીનગર ખાતે. એન્ડ મિત્રો, લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. મિત્રો, 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.